હેલો એવરીવન, કેમ છો મારા વહાલા બબર શેર અને બબર શેરનીઓ? વહાલા વિદ્યાર્થી મિત્રો, દર વર્ષે આપણે રેકોર્ડ બ્રેક કરીએ છીએ અને આ વર્ષે પણ આપણે રેકોર્ડ બ્રેક કર્યો છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એક્ઝામ દઈને જ્યારે બહાર આવ્યા, ઘરે પહોંચ્યા, ત્યારે એમના ઘણા બધા ફોન આવ્યા, ઘણા બધા મેસેજીસ આવ્યા કે જેમાં એમણે કહ્યું થેન્ક યુ મેમ, કે જે તમે જણાવ્યું હતું, જે તમે ગ્રામેટિકલ પોઈન્ટ કહ્યા હતા, જે તમે કોન્સેપ્ટ સમજાવ્યા હતા, એ કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન આવ્યા હતા, એ કોન્સેપ્ટ બેઝ ગ્રામરના ટોપિક આવ્યા હતા, એઆઈએમપી શોર્ટ નોટ અને એઆઈએમપી એસે આવ્યા હતા. તો વહાલા ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ આ સેશન કે જેમાં આપણે આખા પેપરનું એનાલિસિસ કરવાના છીએ, કયા કયા કોન્સેપ્ટ આપણે જોયા હતા એમના ઉપર માત્ર ને માત્ર આ એક પ્રૂફ સેશન કે જેમાં હું તમને અહીંયા જણાવીશ કે જે આપણે ભવિષ્યવાણીના સેશન લઈ ગયા છીએ, રામબાણ લઈ ગયા છીએ, સંજીવની અથવા તો એ સિવાયના મહાપ્રલય, મહાપ્રચંડ અથવા તો જે પણ સેશન કે જે હેતુલક્ષી બેઝ હતા, તમારા ટેક્સ્ટબુક બેઝ હતા, તમારી સપ્લિમેન્ટરી રીડર બેઝ હતા, તમારા એસે રાઇટિંગ બેઝ હતા, તમારી શોર્ટ નોટ બેઝ હતા અને એ જે કોન્સેપ્ટથી તમારે આ માર્ચ 2024 નું પેપર આવેલું હતું, જેમાંનું કંઈક પહેલો ક્વેશ્ચન હતો જ્વેરી બ્રધર્સ વાળો. તો યાદ કરો, ત્યારે મેં તમને સેશનમાં કહ્યું હતું કે યુનિટ 2 માંથી પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર ચોક્કસથી કરજો, એના પરથી તમને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાશે જ. સેમ એ રીતે મેં તમને ત્રીજા ચેપ્ટરની પણ તૈયારી કીધી હતી કે આમાંથી કાં તો શોર્ટ નોટ આવશે, કાં તો પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર આવશે. સેમ એ રીતે તમારું છઠ્ઠું ચેપ્ટર આઈ લવ યુ ટીચર સાહિલભાઈ હતા અને એમની પ્રેઝન્ટમાં મેં કહ્યું હતું બુક ચેન્જ થઈ ગઈ, સિલેબસ ચેન્જ થઈ ગયો, પરંતુ આ ચેપ્ટર ચેન્જ નથી થયું. તો આ ચેપ્ટરમાંથી કાં તો શોર્ટ નોટ આવશે, કાં તો પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર આવશે. જોઈ લો પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર. નેક્સ્ટ એના પછી આપણે વાત કરીએ દેવાંગી અને શુભાંગી. તો છેલ્લા 8 વર્ષના પેપરનું સોલ્યુશન કર્યું, એના બેઝ એનાલિસિસ કરીને મેં તમને કહ્યું હતું કે આ ચેપ્ટરમાંથી શોર્ટ નોટ તો નહીં જ આવે, પણ હા ચોક્કસ હશે આ ચેપ્ટરમાંથી કાં તો એકાદું ટ્રુ ફોલ્સ હશે, કાં તો એકાદો પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર હશે. તો પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર ચોક્કસથી તૈયાર કરજો. નાવ એના પછી મેં વાત કરી હતી આપણું જે 9મું ચેપ્ટર છે ટ્યુન ઓફ સ્ટીન વાળું જે છે કે જેમાં વિદ્યાર્થીઓને ગાઈડ કરે છે, કે જેમાં પેરેન્ટ્સને ગાઈડ કરે છે, એ ચેપ્ટર પણ મેં તમને તૈયાર કરવાનું કીધું હતું. એ ચેપ્ટરમાંથી પણ તમને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર કહ્યો, જેમાં મેં કહ્યું હતું કે દિલથી યાર, મારી દિલથી ઈચ્છા છે કે આ ચેપ્ટરમાંથી એકાદો પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર આવવો જ જોઈએ. શોર્ટ નોટ આવે કે ના આવે ડઝન્ટ મેટર, પરંતુ આ ચેપ્ટરમાંથી પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર આવવો જ જોઈએ. વિશ્વાસ ન થતો હોય તો પાછળની જે પ્લેલિસ્ટ છે ને, એ પ્લેલિસ્ટમાં જોઈ લો. રામબાણના સેશન, સંજીવનીના સેશન, ભવિષ્યવાણી આપણી, સૂર્યોદયના સેશન, મહાપ્રચંડ, મહાપ્રલય, જે ઓબ્જેક્ટિવ સેશન છે ખોલીને જોઈ લો, તમને ખબર પડી જશે, ઓટોમેટિક ખ્યાલ આવી જશે. નેક્સ્ટ એના પછી હું વાત કરું ને તો આઈએમપી શોર્ટ નોટની, તો આઈએમપી શોર્ટ નોટ મેં તમને આ આઈએમપી ક્વેશ્ચનમાં અને સાથે સાથે આવી રીતે કમ્યુનિટી પોસ્ટ પણ મુકાવી હતી. મિસ મિનેલ, જો અહીંયા રહી મિસ મિનેલ, અહીંયા પણ મિસ મિનેલની હતી અને આ તો મેં સમજાવી પણ છે તમને. આનો તો સ્પેશિયલ શોર્ટ નોટને લગતો એક વિડીયો પણ છે, હજી એનો સ્ક્રીનશોટ તો મેં મૂક્યો નથી. શોર્ટ નોટમાં ડિટ્ટો હોય છે, એમાં કોઈ ચેન્જીસ નથી હોતા, એટલે એના પ્રૂફ મેં આવી રીતે સ્ક્રીન પાડીને લઈ લીધા છે. પણ પેરેગ્રાફમાં અને હું જે બોલેલી હોય એમના દેવા થોડાક ઇમ્પોસિબલ હતા, એમના દેવા માટે થોડુંક અલું હતું, પણ તમને અહીંયા નીચે લિંક આપવામાં આવી છે, ચેક કરી શકો છો. નેક્સ્ટ એના પછી ટ્રુ ફોલ્સ. તો આ ટ્રુ ફોલ્સ તો મેં અને રાજુભાઈ સાથે મળી, તમારા જે વહાલા રાજુભાઈ છે એમની સાથે મળીને, જે સ્ટુડન્ટ જ હતા, બરાબર, કોઈ શિક્ષક નહોતા, કે જેમને પોતાનું 10મું કમ્પ્લીટ કર્યું અને માત્ર 2 વર્ષ જ થયા હતા, તો એમણે સોલ્વ કરાવ્યા હતા આમાંથી. એ ખાલી આ એક નવું હતું, કયું હતું, આવડું ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર કીપ ચેન્જિંગ ટાઈમ એન્ડ અગેન. આ એક તમારા માટે, આ એક 2024માં નવું હતું, બાકી બધા ડિટ્ટો તમને આપેલા હતા. નેક્સ્ટ એના પછી આગળ વાત કરું સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર. તો મેં તમને 3 સ્ટાન્ઝા આપી હતી. ચોથી સ્ટાન્ઝામાંથી તમને પૂછાશે જ નહીં. ચોથી સ્ટાન્ઝાનું તો મેં નામ નથી લખ્યું અહીંયા, માત્ર ને માત્ર આ જે 3 સ્ટાન્ઝા છે ને, એ 3 સ્ટાન્ઝાના જ અહીંયા નામ લખેલા છે. એમાંથી જ તૈયારી કરવાની. એમાં ફોકસ કર્યું હતું પેન્સિલ ઉપર અને એમાંથી જ આ તમને ક્વેશ્ચન પૂછાયેલો છે. નેક્સ્ટ એના પછી હું વાત કરું રીડ, મતલબ કે તમારું
બ્લેકબક વિભાગ બી માં જે તમને બ્લેકબક માંથી સવાલ પૂછાય છે ને, તો જો મેં આઈએમપી કેટલા આપ્યા હતા, 23 ચેપ્ટર છે. એ 23 માંથી મેં ખાલી તમને 12 જ આપ્યા હતા. એમાંય મેં કહ્યું હતું કે વન્ડરફુલ વર્કર્સ જે છે અમેઝિંગ ચેપ્ટર છે, એકવાર પ્રિપેર જરૂરથી કરજો, એવું પણ મેં તમને કહ્યું હતું. તો વર્કર્સ માંથી ને તમને પૂછાયેલું છે બી ઉપર આખો પેરેગ્રાફ જોઈ લો, એમનું પણ પ્રૂફ છે. નેક્સ્ટ એના પછી હું વાત કરું ડેટાબેઝ ક્વેશ્ચનની, તો ડેટાબેઝ ક્વેશ્ચનમાં અને એમનો જે ડાયલોગ છે એ ડાયલોગ બેઝ ક્વેશ્ચનમાં એક સેશન લીધેલો હતો અને તમને એમાં કહ્યું હતું કે એ અનસીન જ આવશે, એ ક્યારેય કોઈની કોપી નહીં આવે. હા, એમના કોન્સેપ્ટ સિમિલર જેવા આવશે, તો એમના કોન્સેપ્ટ આપણે સોલ્વ કરાવીએ એમાં થોડા સિમિલર જેવા છે, પરંતુ ડિટો નથી. અને અનસીન ડેટા ક્યારેય પણ કોપી ટુ કોપી નથી હોતો, એ નવો જ આવવાનો છે, ખાલી ને ખાલી એના કોન્સેપ્ટ સેમ જેવા આવવાના છે. નેક્સ્ટ એના પછી હું વાત કરું વિભાગ સી ની, તો આઈએમપી ફંક્શન મેં તમને કમ્યુનિટી પોસ્ટ દ્વારા, લાઈવ લેક્ચર દ્વારા, ઓબ્જેક્ટિવ ક્લાસમાં, સૂર્યોદયના ક્લાસમાં આપ્યા હતા, અને એની બહારનો એક પણ ફંક્શન તમને આમાંથી નથી પૂછાયો, એક પણ ફંક્શન એની બહારનો નથી. અને મેં પણ એમાં તમને ખાલી 10 જ આઈએમપી ફંક્શન આપ્યા હતા, વધારે આઈએમપી ફંક્શન નહોતા આપ્યા. 10 જ આઈએમપી ફંક્શનમાં સ્ટાર કરાવ્યા હતા, બરાબર. આ પણ ફંક્શન બેઝ છે, એ પણ આઈએમપી માંથી 12 નથી પૂછાયેલો. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એ પણ આઈએમપી ની બહારનો નથી. વાત કરીએ કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ટેક્સ્ટ બુક બેઝ, તો લોબીડ વાળું, પુલિન વાળું, કેપેસિટી વાળું એક ખાલી જગ્યા આપણે સોલ્વ કરી હતી. અહીંયા ખાલી જગ્યા જે છે એ ચેન્જ થઈ ગઈ છે, ઓપ્શન સેમ જેવા જ છે. તો જોયું, કોન્સેપ્ટ સેમ છે, પરંતુ એની અંદરની જે ડિટેલ છે, એમની પૂછવાની જે મેથડ છે એ મેથડ ચેન્જ થઈ ગઈ છે. તમારી પાસે નીચે લિંકમાં સેશન આપેલા છે, ચેક કરી લેજો, તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે. ઓપ્શન આર સેમ, પણ ડિટેલ્સ જે છે કેવી થઈ ગઈ છે, ચેન્જ થઈ ગઈ છે. એના પછી નિયરેસ્ટ મિનિંગ, 100 નિયરેસ્ટ મિનિંગ મેં તમને કરાવ્યા હતા, લાસ્ટ યરના નિયરેસ્ટ મિનિંગ કરાવ્યા હતા. તો એની બહારનો એક નિયરેસ્ટ મિનિંગ નથી, એક એટલે એક નિયરેસ્ટ મિનિંગ તમને નથી પૂછ્યો. ડાયલોગ બેઝ ક્વેશ્ચન, ઇનડાયરેક્ટ નરેશન, કયા કોન્સેપ્ટ છે? 4 છે ને, રિપોર્ટિંગ વર્બ, કન્જક્શન, પછી તેના પછી તમારો વર્બ ને લગતો ચેન્જીસ અને પ્રોનાઉન્સ ને લગતા આ 4 કોન્સેપ્ટ છે. રિપોર્ટિંગ વર્બ, ત્યારબાદ પ્રોનાઉન, ત્યારબાદ કન્જક્શન અને આ વર્બ ને લગતો ચેન્જીસ છે. 4 કોન્સેપ્ટ મેં તમને પહેલા જ કહ્યું હતું, આ 4 કોન્સેપ્ટ તમારી એક્ઝામમાં આવવાના છે, અને આ 4 જ મેઇન છે. તંબુરો આની બહારનું આવવાનું, આ 4 જ મેઇન કોન્સેપ્ટ છે, અને એ 4 મેઇન કોન્સેપ્ટ તને આવડતા હશે એટલે ભઈઓ એ પણ કહ્યું હતું કે પહેલી ખાલી જગ્યા આસ્કડ વાળી જશે, પહેલી ખાલી જગ્યા હશે એ આસ્કડ વાળી જશે. અને જોઈ લો, પહેલી ખાલી જગ્યા આસ્કડની જ આપેલી છે. એના પછી આગળ આપણે વાત કરીએ કન્જક્શન, જે આઈએમપી કન્જક્શન કીધા હતા એ છે પહેલામાં આન્સર તરીકે એન્ડ, દેન આફ્ટર તમને અહીંયા દો, અને લાસ્ટમાં ઓર એલ્સ. એના પછી એડિટિંગ વાળી ખાલી જગ્યા, તો એડિટિંગમાં મેક્સિમમ પ્રેક્ટિસ કરવી પડે. આમાં અમુક કોન્સેપ્ટ છે, જેમ કે કાળને લગતો, તો અહીંયા સ્લીપ્ડ કાળને લગતો છે. ત્યારબાદ વેન વાળું, એક આ નવું હતું થ્રુ વાળું, બાકી બધું સેમ જ હતું. એડિટિંગમાં તો યાર બેઠું ક્યારે નહીં આવવાનું, પણ કોન્સેપ્ટ સિમિલર જેવા આવવાના, જેમ કે વેન વાળા, વાઇલ વાળા. ખરેખર આન્સર ત્યાં વાઇલ આવે, વેન આન્સર નો આવે, વાઇલ આન્સર આવે, કારણ કે ચાલુ કાળ છે, અને ચાલુ કાળ આપેલું હોય ત્યારે વાઇલ આવશે. એટલે આ જે છે એ કન્સેપ્ટ નવો છે, એ આપણે જ્યારે ઓલા સેશન અટેન્ડ કર્યા ત્યારે એમાં તો નહોતો આવ્યો, પણ એ સિવાયના કોમન હતા. તો એકાદા 2 માર્ક્સનું તો આપણે સ્કીપ કરવાના જ તેમ, પરંતુ એ સિવાયના જે 78 માર્ક્સના કોન્સેપ્ટ મેં તમને ક્લિયર કરાવ્યા, એ તો જુઓ તમે. તો 78 માર્ક્સના કોન્સેપ્ટ જે છે આપણે આ સેશન દ્વારા કમ્પ્લીટ કર્યા હતા. ડુ એઝ ડાયરેક્ટેડ કહ્યું હતું ને કે પેસિવ બેઝ, અને એક જે છે એ કાં તો તમને જેન્ડર રિલેટેડ પૂછાશે, કાં તો તમને ટેન્સ રિલેટેડ પૂછાશે. તમને જેન્ડર રિલેટેડ પૂછ્યું છે. WH ક્વેશ્ચન સાવ સહેલામાં સહેલા કોન્સેપ્ટ હતા, વુ અને વેન, બસ આ 2 પૂછ્યા છે, અને હાઉ લોંગ છે, એની સિવાય નવો નથી. ત્રીજામાં હાઉ લોંગ આન્સર આવે છે, કોઈ નવો નથી. WH ક્વેશ્ચન આઈએમપી આપ્યા હતા. બોલો, ગ્રામરમાં WH ક્વેશ્ચનમાં મેં તમને આઈએમપી પ્રોવાઈડ કરાવ્યું હતું. વિભાગીની તો મારે હું વાત કરવી, એમના આઈએમપી એસે આવ્યા છે, એમનો આઈએમપી ઈમેલ આવ્યો છે, અને એમનું આઈએમપી પિક્ચર ડિસ્ક્રિપ્શન પણ આવ્યું છે. એસે
માય ફેવરેટ ફીધર બર્ડ, તો ફેવરેટ ફીધર બર્ડનો મેં તમને એક્સપ્લેન કરાવ્યો હતો, સ્ટાર આપ્યું હતું. અને અહીંયા પણ મેં અહીંયા સ્ટાર આપેલું છે માય ફેવરેટ ફીધર બર્ડમાં, અને સેવ ધ એન્વાયરમેન્ટમાં તો સેવ ધ એન્વાયરમેન્ટ પણ આમાં છે, જોઈ લો અહીંયા જ તમને આપેલો છે, અને ફીધર બર્ડ પણ તમને અહીંયા આપેલો છે. એટલે આ તો મેં તમને કેટલી વાર કીધેલું હતું. નેક્સ્ટ એના પછી હું વાત કરું આવડા ટીચર્સ ડેની, તો ટીચર્સ ડેનો મેં તમને રિપોર્ટ રાઇટિંગ પણ આપેલો હતો. દિવાળી સેલિબ્રેશન પ્લાનિંગ, તો સેલિબ્રેશન ઉપર મેં તમને કહ્યું હતું કે સેલિબ્રેશનનો એકાદો ઈમેલ હશે જ તે આ જ સેશનમાં છે, આ જ વિડીયોમાં છે, જેની પણ તમને આ પીપીટી દેખાય જો અહીંયા નીચે લખેલું છે ઇંગ્લિશ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ એન્ડ પેપર ટિપ્સ, એમાં તમને આ જ સ્લાઇડમાં, આ જ પીપીટીમાં, આ જ લેક્ચરમાં તમને સેલિબ્રેશનનો પોઈન્ટ પણ મળી જશે. વિશ્વાસ ન આવે તો ચેક કરી લેજો. નેક્સ્ટ એના પછી જો આવ્યું ઈમેલનું અહીંયા પણ લખેલું છે, જો નથી જોવાની જરૂર, અહીંયા કીધું ને કે સેલિબ્રેશન ઉપર આવશે, અહીંયા પાછળ એન્વાયરમેન્ટ લખેલું છે, સેલિબ્રેશન ઓફ દિવાળી આવેલું છે તમને. નેક્સ્ટ લાસ્ટ જે ક્વેશ્ચન છે, કાં તો તમને હોમનું પૂછાશે, કાં તો તમને સિટીનું પૂછાશે, વિલેજનું પૂછાશે, બરાબર. એમના કોમન સેન્ટેન્સીસ મેં તમને કહ્યા હતા. તો આ આપણી મહેનત છે, આ અમારું એનાલિસિસ છે, ખાલી ઇંગ્લિશ જ નહીં, સમાજ, ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, સંસ્કૃત, બધાનું જોઈ લો, બધાના પ્રૂફ પડ્યા છે, બધાના જોરદાર, શાનદાર, ધમાકેદાર પ્રૂફ પડ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારે ભટકવાની જરૂર નથી, હવે તમારે બીજે રખડવાની જરૂર નથી, માત્ર ને માત્ર આ ચેનલ સાથે જોડાયેલા રહો, માત્ર ને માત્ર આપણી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો, તમારે જોઈએ એવા માર્ક્સ તમને મળશે. અને ખાસ આપણે બીજી બધી વસ્તુને તો બહુ વાયરલ કરીએ છીએ, કેમ નહીં આજે એજ્યુકેશન ચેનલને વાયરલ કરી દઈએ. શેર કરી દો તમારા મિત્રો સુધી, શેર કરી દો તમારા જે એ વિદ્યાર્થી છે કે જે આપણા ગુજરાતનું ભાવિ ભવિષ્ય છે, એમના સુધી આ સેશનને શેર કરી દો. ઠીક છે, ચાલો તો મળી પછી ક્યારેક. બાય, ટેક કેર એન્ડ સી યુ સૂન.